નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે. 10મો માસ, 11મો માસ અને 12મો માસ. આપને કયા માસમાં સાવધાની રાખવાની છે, કયા માસમાં આપણે ખાસ લાભ થવાનો છે, સાથે ગ્રહોની વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, કર્ક રાશિના જાતકો આ વિડીયો સાંભળી રહ્યા છો, સંપૂર્ણ રીતે આ વિડીયો જરૂર સાંભળજો. કેમ કે આ 3 માસની અંદર આપને કયા માસમાં સાવધાની રાખવાથી આપ નુકસાનથી બચી જશો. વિદ્યાર્થી માટે કયો સમય ઉત્તમ છે તે પણ ચર્ચા કરશું. પણ તે પહેલા આપણે ગોચર ગ્રહોની સ્થિતિ શું છે એ જાણી લઈએ. અને જે તમારી સમક્ષ રાખું છું ગોચર ગ્રહોની સ્થિતિ એ 10મા માસ પ્રમાણે રાખું છું. ખાસ કરીને આ ચંદ્રકુંડળી અને ગોચર ગ્રહો પ્રમાણે દરેક વસ્તુ તમારી સમક્ષ રાખું છું. તો આપના બીજા ભાવમાં કેતુ અને શુક્ર છે, આપના ત્રીજા ભાવમાં સૂર્ય છે, બુધ અને મંગળ આપના ચોથા ભાવમાં છે, સાથે રાહુ આપના અષ્ટમ ભાવમાં છે, બૃહસ્પતિ છે આપના દ્વાદશ ભાવમાં છે અને શનિ છે એ આપના નવમ ભાવમાં છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સૂર્યની. તો સૂર્ય છે એ અત્યારે ત્રીજા ભાવમાં ચાલે છે અને ત્રીજા ભાવમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. 17 ઓક્ટોબર સુધી તમારા માટે ખૂબ જ લાભકારી માસ કહી શકાય. આપ ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરતા હો, પત્રકાર છો, તો પણ આપને લાભ થવાની સંભાવના ખૂબ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપ કોઈ નવું સાહસ કરશો તો તેમાં પણ સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના ભાઈ બહેન તરફથી આપને પૂર્ણ રીતે સપોર્ટ મળશે. સાથે જે કામ આપના અધૂરા રહી ગયા હતા, જે કામ આપણે ખૂબ મહેનત કરી રહ્યા છે છતાં એ મહેનતનું પરિણામ આપને આવતું ન હતું, 17 ઓક્ટોબર પહેલા એ પરિણામ આવવાની ખૂબ સંભાવના વધી જાય છે. સાથે સૂર્ય ભગવાન છે એ ચોથા ભાવમાં આવશે. ક્યારથી આવશે? 17 ઓક્ટોબરથી આવશે. અને ક્યાં સુધી રહેશે? તો કે 17 ઓક્ટોબરથી લઈને 17 નવેમ્બર સુધી સૂર્ય ભગવાન ચોથા ભાવમાં રહેશે. ચોથો ભાવ છે એ ભૌતિક સુખનો માનવામાં આવે છે, માતાનો માનવામાં આવે છે. આપના જીવનમાં ખાસ કરીને સૂર્ય ભગવાન છે એ તુલા રાશિમાં આવશે, એટલે નીચસ્થ અવસ્થામાં આવશે. આપ મોટી ખરીદારી તો કરશો, પણ મોટી ખરીદારી કરતા પહેલા આપને સાવધાન થઈ જવું ખૂબ જરૂરી છે. કોઈ મિલકત લેતા હોય, એ મિલકતની અંદર એમના દસ્તાવેજો છે, એના કાગળો છે, અથવા એ જગ્યા છે, વેચનાર છે, એ બધી સાવધાનીપૂર્વક આપને એ કોઈ પણ મિલકત લેવી જોઈએ. માતા તરફથી કોઈ પણ પ્રકારના વિવાદ ન કરવા જોઈએ. અને ખાસ કરીને માતાની સેવાનો અવસર આપને પ્રાપ્ત થશે. કોઈ પણ ગાડી ખરીદી છો તો તેમાં પણ આપને તપાસ કરી અને ગાડીની ખરીદારી કરવી જોઈએ. આ પૈસાની કોઈ સાથે વ્યવહાર કરો છો તો પોતાના વિશ્વાસુ પાત્ર સિવાય કોઈ અન્ય વ્યક્તિને પૈસા દેતા સાવધાન થઈ જવું જરૂરી છે. સાથે સૂર્ય ભગવાન છે એ પંચમ ભાવમાં આવશે. ક્યારે આવશે? તો 17 નવેમ્બરથી એ પંચમ ભાવમાં આવશે અને 17 ડિસેમ્બર સુધી રહેશે. વિદ્યાર્થી બંધુઓ માટે તો ખૂબ સારું છે. શા માટે? સૂર્ય ભગવાન એમના મિત્રની રાશિમાં આવશે, એટલે મંગળની રાશિમાં આવશે, વૃશ્ચિક રાશિમાં આવશે. આપ જે જગ્યાએ એડમિશનની આપની ઈચ્છા છે એ એડમિશન મળવાની સંભાવનાના યોગ ઉત્તમ બની રહ્યા છે. સાથે આપ જે મહેનત કરી રહ્યા હતા એનું પરિણામ આવતું ન હતું, વિદ્યાર્થી બંધુઓ માટે એ પરિણામ પણ સુંદર આવશે. સાથે આપ રાહ જોઈ રહ્યા હતા કે આપને કોઈ સારી જગ્યાએ જોબ મળી જાય, તો જોબના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સંતાન પ્રાપ્તિ માટે પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સૂર્ય ભગવાન છે આપને સારા ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, અન્ય ગ્રહોની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિ અને ગોચર ગ્રહ પ્રમાણે કરીએ છીએ, પણ જન્મ કુંડળીનો આપણા જીવનમાં ખૂબ મોટી અસર પડે છે.
ઘણા બધા મિત્રો અમને કહે છે કે શાસ્ત્રી આપ કહો છો કે આ દરેક સંભાવનાના યોગ બને છે, તો અમારા જીવનમાં આવું કેવું નથી બનતું? તો મિત્રો, જન્મના ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય તો પરિણામ અશુભ આવી શકે, અને જન્મના ગ્રહો શુભ સ્થિતિમાં હોય તો શુભ પરિણામ આવી શકે. આપને આપના જન્મગ્રહ વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ઓનલાઈન જન્મકુંડલી બતાવી હોય તેના માટે પદ્ધતિ છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી અને મોકલવામાં આવશે, અને કુંડળી પછી ચર્ચા કરવામાં આવશે. આપની જન્મ કુંડળી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપ ઉપાય પણ કરી શકો અને આપની સમસ્યા ભગવાનની કૃપાથી દૂર થઈ શકે. ખાસ કરીને મિત્રો, હવે ચર્ચા કરીએ ગોચર ગ્રહો પ્રમાણે. તો આપની શનિની પનોતી પણ પૂર્ણ થઈ ગઈ છે, એટલે આપણે ડરવાની જરૂર નથી. ઘણી વખત શનિની વાત આવે ને એટલે માણસો ડરી જાય, બીક લાગે, એટલે આપની શનિની કોઈ પણ પ્રકારની ડરવાની જરૂર નથી. પણ ગુરુની સ્થિતિ 12મા ભાવમાં છે. ગુરુ જ્યારે તમારી રાશિમાં આવશે એટલે એમ કહી શકાય કે 17 ઓક્ટોબરથી આપને ગુરુની સ્થિતિમાં ખાસ કરીને લાભ થવાનો છે. ગુરુ વક્રી થશે, શનિ પણ વક્રી થશે. તમારા રાશિમાં જ્યારે ગુરુદેવ આવે ત્યારે તમારા જીવનમાં મોટા પરિવર્તનો આવશે. એ ઓક્ટોબર 19 થી પરિવર્તનની શરૂઆત થઈ જશે અને 3 ડિસેમ્બર સુધી આ સ્થિતિનો ખૂબ સારો લાભ મળશે. આપ જે પણ નિર્ણય કરશો એ નિર્ણય સારા થશે. સાથે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડે, પંચમ દ્રષ્ટિ પડે, સપ્તમ દ્રષ્ટિ પડે અને નવમ દ્રષ્ટિ પડે. જે સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે તો એમ કહી શકાય 19 ઓક્ટોબરથી લઈ અને 3 ડિસેમ્બર સુધી વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ જે વિવાહની રાહ જોઈ રહ્યા હતા, સારા પાત્રની રાહ જોઈ રહ્યા હતા, એ પાત્ર મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. ભાગ્યનો ઉદિત થવાનો સારો સમય છે, એટલે આપની મહેનત છે એ આપના ભાગ્ય તરફ લઈ જશે. શનિ ભગવાન છે એ આપના 9મા ભાવમાં છે, પણ આપને આળસનો ત્યાગ કરવાનો છે. હવે સાવધાની કઈ વાતની રાખવાની છે? ખાસ કરીને આપને આળસથી દૂર રહેવાનું છે. આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવાનો છે. આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવાનો છે. ક્યારથી આ કંટ્રોલ રાખવાનો છે? 17 ઓક્ટોબરથી લઈ, ખાસ કરીને આપને 17 ઓક્ટોબરથી લઈ 17 આપના નવેમ્બર સુધી. અને આ જે સમય છે એ સમયમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવું જોઈએ નહીં, જેનાથી આપના માન સન્માનને ઠેંસ પહોંચે, યશ કીર્તિમાં આપનો ઘટાડો થાય. એ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે રાહુ ને કેતુ, રાહુ આપના 8મ ભાવમાં છે, કેતુ છે આપના 2ય ભાવમાં છે. પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય તો એ સંપત્તિમાં પણ કોઈ પણ પ્રકારના વિવાદ વગર સમાધાનના રસ્તા કાઢવા જોઈએ. સાથે ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારવી ખૂબ જરૂરી છે. રાહુ 8મ ભાવમાં છે. આપના માટે સંગત દોષ ન થાય એની સાવધાની રાખજો. આ 3 માસ રાહુ ત્યાં જ રહેવાના છે, એટલે સંગત દોષથી બચવું ખૂબ જરૂરી છે. કોઈ વ્યસનવાળા વ્યક્તિ હોય તેનાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. ધન પણ આવશે, સત્તા પણ આવશે, યશ પણ વધશે, માન સન્માનનો વધારો પણ થશે. એટલે આવા સંગત દોષથી આપ બચશો તો આપના જીવનમાં ખૂબ જ આપ પ્રગતિશીલ બની જશો. મિત્રો, આજે 3 માસની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખી છે. હવે ઉપાય શું કરવા જોઈએ? તો પ્રતિ દિવસ આપણે શંકર ભગવાનના મંદિરે જઈ આપણે દૂધથી અભિષેક કરવો, સાથે શંકર ભગવાન ઉપર બીલીના પત્રો ચડાવો, શનિ ભગવાનના જપ કરો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. આપણી જન્મ કુંડલી બતાવી અને ચંદ્રરત્ન મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરો.
સાથે સોમવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરો. મિત્રો, આવી જ માહિતી તમારા સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.